નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 24 સપ્ટેમ્બરથી લઈને 7 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। આવનારા દિવસોમાં મિત્રો ચોક્કસથી વરસાદની શક્યતા છે। તારીખ 27 તારીખથી લઈને 7 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં જોરદાર વરસાદ થાય, અમુક જગ્યાએ તો ભારે વરસાદ થાય તેવી શક્યતા છે। અગાઉ એક અઠવાડિયાથી માહિતી આપીએ છીએ કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં આવનારા દિવસોમાં જોરદાર વરસાદ થઈ શકે છે। કોઈ વિસ્તારમાં તો 1 ઇંચથી લઈને 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે। અત્યારે મિત્રો નવરાત્રિનું પર્વ પણ ચાલી રહ્યું છે, ત્યારે નવરાત્રિના દિવસોમાં પણ તારીખ 28 તારીખથી લઈને 1 ઓક્ટોબરના જે પાછળના 4 દિવસ નવરાત્રિના છે તે દિવસ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે। ખાસ કરીને આ દિવસો દરમિયાન એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જાય અને 1 નંબર ઉપર આપણે દક્ષિણ ગુજરાતને ગણીને ચાલીશું, 2 નંબર ઉપર સૌરાષ્ટ્ર અને 3 નંબર પર મધ્ય ગુજરાતને ગણીને ચાલીશું। અને આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શક્યતા રહેશે, સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે। એટલે મિત્રો અત્યારે જ આપણે જ્યારે કે ચોમાસાની વિદાયનો સમય ચાલી રહ્યો છે ત્યારે હવે શિયાળાની પણ શરૂઆત થવાની છે, પરંતુ આ ચોમાસું જતાં અને બંગાળની ખાડીની સિસ્ટમ પણ અત્યારે સક્રિય થઈ છે, એટલે આપણને હજુ પણ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વરસાદ મળી શકે તેવી સંભાવના છે અને નુકસાનીવાળો વરસાદ થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે। હવે મિત્રો તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે તારીખ 24 સપ્ટેમ્બર છે, તો આજે દક્ષિણ ભારત હોય, મધ્ય ભારત, પૂર્વ ભારતના અનેક ભાગો અને ગુજરાતમાં પણ ભલે અહીંયા આગળ મિત્રો ક્લાઉડ ફોર્મેશન ન દેખાય, પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં મોડી સાંજ બાદ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય અને છાંટાછૂટી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો તારીખ 25 તારીખની વાત કરીએ તો 25 તારીખે પણ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધશે, મધ્ય ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત સહિત પશ્ચિમ ભારતના પણ અનેક જિલ્લાઓને પ્રભાવિત કરશે અને ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધતા દક્ષિણ ગુજરાતથી શરૂઆત થઈ જશે તેની। એટલે કે મહત્વનું છે કે તારીખ 25 સપ્ટેમ્બરના રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ કોઈ વિસ્તારમાં મોડી સાંજ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 26 સપ્ટેમ્બરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય, કોઈ વિસ્તારમાં તો અડધા ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે। મહત્વનું છે કે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે, ત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો પણ મળી રહ્યા છે, જેના ભાગરૂપે થઈને અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને એક્ટિવ થઈ ગઈ છે અને બંને તરફથી અત્યારે જે ફોર્સ મળી રહ્યું છે તેના કારણે લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાઈ રહ્યું છે અને જે સિસ્ટમ છે એની તાકાતમાં વધારો પણ થઈ રહ્યો છે। મહત્વનું છે કે ડાબી અને જમણી સાઈડ બંને સાઈડથી તેને ફોર્સ મળતા તે લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાય, જેના લીધે થઈને દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થાય અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ તે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 27 તારીખથી આ જે સેશન છે ધીમે ધીમે તેમાં નોંધપાત્ર વધારો થશે। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાત તરફથી આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। અત્યારે અરબી સમુદ્રથી લઈને બંગાળની ખાડીની સમયગાળો જે છે, વચગાળો છે, તેમાં પણ વરસાદની શક્યતા રહેશે, કારણ કે બંને સિસ્ટમોનું જોર અત્યારે જોવા મળી રહ્યું છે। એના અનુસંધાને દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતના અનેક ભાગોને વરસાદ જોવા મળે। 28 તારીખથી ગુજરાતમાં વરસાદનું સેશન વધુ મજબૂત થશે અને 28 તારીખથી દક્ષિણ ગુજરાત, સમગ્ર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં 1-1થી લઈને 1.5 ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે। એટલે મિત્રો આ જે સિસ્ટમ છે તેની તાકાત 28, 29 અને 30 તારીખથી વધુ મજબૂત થશે અને ધીમે ધીમે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ આપણને આપી જવાની છે અને ધીમે ધીમે આ જે સિસ્ટમ છે ઉત્તર ગુજરાત અને કચ્છના પણ અનેક વિસ્તારોને ધીમે ધીમે આવરી લેશે। ત્યારબાદ મિત્રો તારીખ 29 તારીખના સેશનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના અનેક ભાગો સહિત અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થાય, અનેક વિસ્તારમાં અડધા ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે। એટલે મિત્રો નવરાત્રિના ખાસ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે 28, 29, 30 અને 1 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના અનેક જિલ્લામાં જોરદાર વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે, કારણ કે આ સિસ્ટમનો ઘેરાવો મજબૂત છે, સિસ્ટમ પણ મોટી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની મજબૂત ટ્રફરેખા સર્જાશે। તારીખ 30 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતનો દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે, જ્યારે કચ્છમાં પણ તારીખ 1 ઓક્ટોબરની આસપાસ વરસાદ થઈ શકે છે। મહત્વનું છે કે આ સિસ્ટમ અત્યારે મિત્રો તમને નહીં દેખાય, અત્યારે તાપ તડકો ઉઘાડ હશે, વરાપનો રાઉન્ડ હશે, એટલે તમે આ આગાહી સાચી નહીં માનો, પરંતુ સાવચેત રહેજો, એલર્ટ રહેજો। તારીખ 1 ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને
દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. મહારાષ્ટ્રના અનેક ભાગોમાં તો 1થી લઈને 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે. આવનારા દિવસોમાં આ સિસ્ટમ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન અને મધ્ય ભારતના અનેક ભાગોને વરસાદ આપી શકે તેવી સંભાવના છે. અને તારીખ 2 ઓક્ટોબરથી આ જે સિસ્ટમ છે કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ આપી શકે છે. ત્યારબાદ મિત્રો તારીખ 2 ઓક્ટોબરની વાત કરીએ તો 2 ઓક્ટોબરે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે, જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વધુ વરસાદ થાય, જ્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છમાં હળવાથી મધ્યમ અથવા તો મધ્યમથી થોડો વધુ વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો તારીખ 3 ઓક્ટોબરની વાત કરીએ તો 3 ઓક્ટોબરે પણ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે, કારણ કે આ જે સિસ્ટમ છે એ ધીમે ધીમે અરબી સમુદ્ર તરફ આગળ વધશે, પરંતુ જતાં જતાં તે 2, 3 અને 4 ઓક્ટોબર ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આપીને જવાની છે. ત્યારબાદ મિત્રો તારીખ 4 ઓક્ટોબરની વાત કરીએ તો 4 ઓક્ટોબર થી વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થશે. એ જે સિસ્ટમ છે અરબી સમુદ્ર તરફ આગળ વધતી જશે, પરંતુ જતાં જતાં સૌરાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારો હોય, કચ્છના પણ દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ આપીને જશે. ત્યારબાદ મિત્રો તારીખ 5 ઓક્ટોબરની વાત કરીએ તો 5 ઓક્ટોબરથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય, પરંતુ ત્યારબાદ બેક ટુ બેક ફરીથી એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જે મધ્ય ભારતમાં એક્ટિવ થઈ જવાની છે. ત્યારબાદ મિત્રો તારીખ 6 ઓક્ટોબરની વાત કરીએ તો 6 ઓક્ટોબરે જે મધ્ય ભારત તરફ સર્જાયેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે અને મધ્ય ભારતના અનેક ભાગોમાં જોરદાર વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો તારીખ 7 ઓક્ટોબરની વાત કરીએ તો 7 ઓક્ટોબરે પણ છૂટોછવાયા વરસાદની શક્યતા દેખાઈ રહી છે, કારણ કે આ સિસ્ટમમાં ધીમે ધીમે નબળી તો પડશે, પરંતુ જતાં જતાં છૂટોછવાયો વરસાદ આપતી જશે. ત્યારબાદ મિત્રો તારીખ 8 ઓક્ટોબરની વાત કરીએ તો 8 ઓક્ટોબરે પણ સમગ્ર સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય અને કોઈ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે. અને ત્યારબાદ મિત્રો બેક ટુ બેક ફરીથી એક નવી વરસાદની સિસ્ટમ સક્રિય થાય તેવું લાગી રહ્યું છે. અને આવનારા દિવસોમાં એટલે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ બાદ પણ જો વરસાદની શક્યતા દેખાશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું.